પછી તો સમયના સંજોગો એવા આવી ગયા કે બા તમે પેલા બા કેતા એટલે આ બધા બા કેતા બા તમે જાગો છો તો હું જાઉં તો મારી બા એમ કે હા ભાઈ જા જીઓ હું જાગું જ છું. નમસ્તે મિત્રો, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને આજ તો સવારમાં સરસ મજાનો વરસાદ આવી ગયો હતો અને બહુ ઠંડક થઈ ગઈ હતી, એટલે અમે પંખો પણ થોડોક ધીમો કરી દીધો છે. અને હું તમને અત્યારનું વાતાવરણ કહું ને, સૌથી પહેલા તો અત્યારે થોડોક તડકો આવી ગયો છે. બાકી મસ્ત એકદમ હમણાં ઝરમર વરસાદ આવી ગયો હતો. તો સેજ અત્યારે પાણી અહીંયા રહી ગયું છે, બાકી બધે હુકાઈ ગયું છે. અત્યારમાં મમ્મી ને માસીનો ફોન આવી ગયો છે, એટલે મમ્મી લાગી ગયા છે વાત ઉપર. હમણાં ઈ ફ્રી થાય એટલે આપણે મમ્મીને પૂછીએ આજની રસોઈ શું છે અને મનીષા શું કરે છે. કઈ નહીં, હવે ફ્રી થઈ ગઈ. તૈયારી કરું છું. ઠીક, સરસ. લ્યો તમે એ તૈયારી કરી લો. અને આજે મમ્મીને એક ખાસ વાત મારે પૂછવાની છે. હમણાં મમ્મીનો ફોન પૂરો થાય એટલે હું એને પૂછું, અને પછી મનીષાને પૂછું, પછી ઉર્વીને પૂછું, અને પછી હું તમને મારી વાત એ કહું. એટલે બધાની અમારે ચારે ચારની એક સરસ મજાની ખાસ વાત આજે કરવાની છે આપણે. હવે મારે છે ને આજે બધાને એવું પૂછવું છે કે બધાને શું બનવું હતું, મારે મમ્મીને, ઉર્વીને અને મનીષાને, પણ શું બની ગયા એમ. કેમ કે દરેક વખતે બધાને એવું થાય કે બનવું હોય કાંઈક અલગ ને બની જાય કાંઈક અલગ એમ. કાંઈક નું કાંઈક સારું જ થતું હોય એની પાછળ, એવું ન હોય કે કાંઈક બીજું કાંઈ ખરાબ થાય એમ. પણ મમ્મીને શું ઈચ્છા હતી, શું બનવું હતું પેલા? મારે બનવું તો શિક્ષક. હા, પણ ત્યારે તો કઈ આવું હતું નહીં કે ભણવામાં આપણે આપણા મા બાપ કેતા હોય કે આ ધ્યાન રાખો ને આમ ભણો ને આમ ભણો ને, એવું કઈ કેતા જ નહોતા. તમારે જેમ કરો એમ કરો. ઈ લોકોને તો કઈ એવું હોય નહીં કે આ ખૂબ આ ભણાવો. અત્યારે જેટલું મા બાપ છોકરાઓને માટે ખૂબ કરે છે ને, એટલું ત્યારે ઈ લોકોને બિચારાને એટલો ટાઈમ નહોતો કે છોકરાઓની આગળ એટલું ધ્યાન દઈએ કે આને ખૂબ એમ કહીએ કે ભણો ભણો ભણો. એવું કોઈ અમને કહેતા નહોતા. અમારી રીતે ભણવાનું. તો 10માં ઓછા ટકા આવ્યા એટલે પછી ત્યારે શિક્ષક બન્યા. ત્યારે તો 45% જ શિક્ષકમાં લઈ લેતા હતા, પણ મારે ન આવ્યા 45%. એટલે પછી ન બન્યા શિક્ષક. અને પછી તો કાંઈ કર્યું નહીં. પછી તો સમયના સંજોગો એવા આવી ગયા કે હોસ્પિટલમાં નર્સ તરીકે બનવું પડ્યું. અને ઈ તો મારે જરાય મને ગમતું જ નહોતું હોસ્પિટલનું. કેમ કે મને નાનપણથી બહુ બીક લાગતી. મને રાત્રે બાથરૂમ જવું હોય તો હું મારા મમ્મીને ઉઠાડતી કે બા તમે પેલા બા કેતા એટલે આ બધા બા કેતા બા તમે જાગો છો તો હું જાઉં. તો મારી બા એમ કે હા ભાઈ જા જીઓ હું જાગું જ છું. એટલી મને બીક લાગતી. અને એમાંય જો દવાખાનામાં તો કેવા કેવા માણસો હોય, બળેલા ના તે એક્સિડન્ટ વાળા. તો મને બહુ બીક લાગતી. 1 વર્ષ કર્યું ને તોય તે મેં મારી મમ્મીને ના પાડી. હું રોતી ઘરે પાછી ગઈ કે બા મારે નથી કરવું. મારી બા કે જા કરવાનું જ છે. 3.5 વર્ષ તો ભણવાનું જ છે. તો ઈ પરાણે 3.5 ભણી. પણ ભગવાનનો એટલો અને મા બાપનો એટલો આશીર્વાદ કે ઈ ભણી, ઈ મને કામ લાગ્યું. અને અત્યારે આટલું મોટું ઘર બાર ગાડી બંગલા બધું થઈ ગયું. અને કદાચ જો શિક્ષક બની ગયા હોત તો આપણે કદાચ એ રીતના હોત એમ. શિક્ષક માનો કે બની ગયા હોત તો એમાંય સારું. એનો બે આમ તો સરખું જ છે. આમાં શું છે કે દર્દી છોકરાને ભણાવવું. હા, મમ્મીને છોકરાઓને ભણાવવું, બાળકોને ભણાવવું ગમતું. એટલે આમાં શું થાય કે દર્દીઓની સારવાર કરવી પડે ને ઓલામાં સરસ મજાનું એજ્યુકેશન આપવાનું, બાળકોને ભણાવવાનું, આગળ વધારવાનું, એવું બધું આવતું. એટલે મમ્મી અત્યારે પાછું બાળકોને અમે ભણાવવા જઈએ જ છીએ. એટલા માટે થઈને મેં નહોતું કીધું તમને કે આજે અમે બાળકોને ભણાવવા જઈએ છીએ. એમાં સૌથી વધારે જો હાથ હોય મોટામાં મોટું તો એ મમ્મી અને મનીષા આ બેય છે. એના લીધે થઈ અને અમે એ વસ્તુ ચાલુ કરી, અને પછી એમાં સાથે સાથે હું પણ જોડાઈ ગયો એમ. એમાં મારો કોઈ એવો આઈડિયા નહોતો, પણ મમ્મીનો અને મનીષાનો આઈડિયા હતો. એ આજે હું તમને ચોખવટ કરું છું. અને પછી મને પણ મજા આવી એટલે હું પણ સાથે જાઉં જ છું, અને રોજ જાઉં છું, અને રોજ આ બેને પણ લઈ જાઉં છું. અને જો કદાચ મમ્મી શિક્ષક બની ગયા હોત તો હું કેવું હોત તમારું? તો એ સારું જ હોત. પણ આપણે મારા પપ્પા એમ કહેતા હતા કે જે આ તે હોસ્પિટલની નોકરી કરી છે ને, એ તને સરકાર પગાર તો આપે જ છે, પણ તું એક દર્દીની સેવા કરસ, સેવા ભાવથી કર એટલે તને સારું લાગશે, આનંદ આવશે અને નોકરીમાંય મજા આવશે. એટલે મારા પપ્પાના ઈ શબ્દ મને યાદ રહી ગયા કે હું સેવા કરીશ બધાની. ભલે મને સરકાર પગાર આપે પણ મેં નોકરી એટલી ખંતથી ને પ્રમાણિકતાથી કરી અને સેવા તરીકે જ કરી છે. પગાર તો આપે જ તે આપણને સરકાર, પણ આપણું મન એમાં હોવું જોઈએ. અને એક હજી વાત તમને હું કહું કે છે ને, મમ્મીને ઘણીવાર અમે મમ્મીને નોકરીનો ટાઈમ પૂરો થઈ ગયો હોય ને તો તે જે અમે ત્યાં પેલા ગામડે જ્યાં રહેતા ને, એ ગામડે ત્યાં ઘર સુધી આવી જાય લોકો કે નહીં હવે અમારે સારવાર કરાવી ને તો આ જ બેન પાસેથી કરાવી એમ. અમારે ઇન્જેક્શન દેવડાવવું હોય ને તો કે આ જ બેન પાસે દેવડાવવાનું. અમારે કાંઈ પણ એમ કોઈ પણ કામ હોય. પછી મમ્મી છે ને બાળકોના વિભાગમાં હતા,
હેડ તરીકે હતા ને, હા પછી એડ કરી. હેડ તરીકે હતા અમુક લાંબા ટાઈમ પછી. તો એ વખતે બાળકોના વિભાગમાં તે બધા ગામવાળા, ગામ નાનું ગામ હોય એટલે એ બધા ઓળખે જ તે એમ કે અમારા બાળકોને રસી જે મૂકી હતી આ હતું તે હતું તો એ આ જ બેન છે એમ. પછી તો એમના છોકરા મોટા થઈ થઈને અત્યારે મળે ને તો મમ્મીને એમ થાય કે ઓહો કે આ બધા આવડા મોટા મોટા થઈ ગયા. કારણ કે મારો વિભાગ જ રસીકરણ હા. હતો અને એમાં તો હાવ જન્મેલા બાળકોને રસી દેવાની હોય એટલે બહુ ધ્યાન રાખવું પડે. અને તો ઈ એમ કહેતા કે નહીં તમારા હાથ ભગવાનની દયા અને મમ્મી પપ્પાની દયા કે એમ કહેતા તમારો હાથ સારો છે. હા અને હું ગમે ઈ કામ કરું તો ઈ ભગવાનનું નામ લઈને જ કરું એટલે આપણું કોઈ કામમાં કાંઈ ઓલું ન થાય. હવે આપણે મમ્મીનો જે વાત કરી એ તો બરોબર છે, પણ ઉર્વીની હવે વાત જાણીએ, પછી મનીષાની, પછી છેલ્લે મારી વાત જાણીએ. મારા તો બહુ અલગ જ હતું બધું, પણ હવે તમને હું છેલ્લે કહીશ. સૌથી પહેલા આપણે ઉર્વીનું જાણી લઈએ. ઉર્વી જો અહીંયા પોતા કરતા કરતા તમને બધી વાત કરશે કે ઉર્વીના શું સપના હતા ને અત્યારે ઈ પોતા કરે છે તો અત્યારના હું એ સપના પોતા કાંઈ વાંધો નહીં. તો હું તારે હું બનવું હતું એમ મને કે પેલા તું. અત્યારે તો હું મમ્મીને જે બનવું હતું ટીચર, અત્યારે હું બની ગઈ ટીચર. હા. અત્યારે હું ભણાવું છું બધાને. હા. એટલે બની ગયા પછી ટીચર બની ગયા પછી અત્યારે હું ભણાવું છું. નહીતર મારે તો એવું હતું કે કોઈ નાનો મોટો બિઝનેસ, અને જો ઈ ન થાય તો મારે વકીલ બનવું હતું, બાકી આ નતું બનવું, પણ હવે બની ગયા. અને એ ઉર્વીને એવું તો એકવાર હતું કે નર્સઈ બની જવું એમ હતું હા, ને? મને એમ હતું કે ના મારે તો બનવાનું જ હતું. મેં ફોર્મ લઈ લીધું હતું, નર્સ મારે બનવું હતું, પણ મમ્મીએ ના પાડી કે નર્સ ન બને, તું બીજું ગમે ઈ બન, એટલે નર્સ ન બન. કેમ કે એમાં એટલે તકલીફ પછી બહુ છે. બહુ તકલીફ છે, એટલે કારણ કે દિવસ રાતની નોકરી આવે ને એટલે બહુ તકલીફ પડે થોડીક. એટલે એને જે તકલીફ સહન કરી ઈ પછી એને હોય કે ભાઈ આ બાળકો ન સહન કરે, એટલે એને ના પાડી કે નર્સ નથી બનવું, તું કઈક બીજું બની જાય. એટલે હું ભણીને અત્યારે હવે એને બનવું હતું ટીચર ને હવે હું બની ગઈ ટીચર. ઉર્વી અત્યારે પ્રોફેસર, હું શિક્ષક. અત્યારે હા કોલેજમાં અત્યારે હું ભણાવું છું, અત્યારે હું બની ગઈ. અને ઘણા બધા છોકરાઓ છોકરીઓને બધાને ભણાવે છે. બીકોમ, બીબીએ, એમકોમ, એમબીએ બધાય છોકરાઓને ભણાવે છે, બધાય વિદ્યાર્થીઓને ભણાવે છે. અને બધા અમુક વિદ્યાર્થીઓ નોકરીએ લાગી ગયા હોય ને એવું બધું છે. આજે જ એક છોકરીનો ફોન આવ્યો હતો. આજે જો મારી એક સ્ટુડન્ટ નો ફોન આવ્યો હતો. મેં 2 વર્ષ પહેલા એને બીકોમ પૂરું કરાવ્યું. મેં જયારે કોલેજ છોડીને, જૂની કોલેજ છોડી, ત્યારે મેં છોડીને હારો એનું ટીવાય પૂરું થતું હતું, તો એની બીકોમ થઈ ગઈ છોકરી, તો હજી મને યાદ કરે. અને એને ઇન્ટરવ્યુ હતું રાજકોટ, તો એને મને ફોન કર્યો હતો કે મેડમ જાવું કે નહીં. મેં કીધું એકવાર જઈ આવ. હું કે જોઈ લે, જો તારા નસીબ હશે તો મળી જાય. તો આજે દયા છે કે એને નોકરી મળી ગઈ, ખાલી બીકોમ કરેલી છોકરી. એનો 18-19 હજાર અત્યારેથી સ્ટાર્ટિંગ સેલેરી એની થઈ ગઈ. અને આજે પાછો એને મને થેન્ક યુ કહેવા માટે હમણાં જ ફોન કર્યો હતો. અને એ બીજું શું છે કે એક તો નાની ઉંમરમાં ને એ પણ ભાવનગરમાં આટલો પગાર આપે ને એટલે બહુ જ કહેવાય. અમારે ભાવનગરની અંદર તો નાનું ગામ, અને ઉપરથી બીજું કે શું ફ્રેશર લોકો હોય અને એમને આટલો પગાર મળી જાય 18,000 આસપાસનો, એટલે બહુ સારામાં સારું કહેવાય. ચાલો ત્યારે હવે આપણો વારો છે મનીષાનો. મનીષાનો તો ગજબના સપના હતા એમ, અને આ તો અલગ જ સપના હતા એના સપના. જો હું તમને કહું ને, હું તમને એને પેલા આપણે એને પૂછી લઈએ, પછી હું તમને હું ડિટેલમાં કહું. એક્ટિંગ કરીને દેખાડીશ. હું ડિટેલમાં એના સપના હું તમને એક્ટિંગ કરીને દેખાડીશ. હવે પેલા એને આપણે પૂછી લઈએ. જો છે ને 10મા સુધી તો મને ખબર નહોતી કે મારે શું કરવું છે, કાંઈ નહીં. ખાલી એટલી ખબર હતી કે ભણવાનું છે, એમ કાંઈ કરવાનું છે એ તો મને કાંઈ ખબર જ નહોતી. પછી 10મું પાસ કર્યું, પણ એમાં મહેનત કરી, પણ રિઝલ્ટ કાંઈ એવું કાંઈ ખાસ આવ્યું નહીં. પણ તોય તે મને કેટલા તારે 60-70% હા 60 જેવા ટકા, 64 કે એવા ટકા હતા. બહુ જાજા સારું જ કહેવાય. એટલે નો સારા કહેવાય. એટલે હા એના માટે સારું કહેવાય. એટલે એમાં કઈ ખાસ આવ્યું નહીં. પછી 10મા પછી એવો વિચાર આવ્યો કે બધા એમ કે ને કે ડોક્ટર કર, આમ ટૂંકમાં સાયન્સ લેવાય એમ. તો મને તે સાયન્સ લેવાની ઈચ્છા તો હતી, પણ એ સમયે પૈસા નહોતા તો સાયન્સ ન લીધું. બીજી બધી ફ્રેન્ડ કોમર્સ લેતી હતી તો એની સાથે કોમર્સ લઈ લીધું. પછી 11-12માં મહેનત કરી તો એમાં પર્સન્ટાઇલ સારી આવી હતી, 94 પર્સન્ટાઇલ આવી હતી. 12માનું વેકેશન હતું ને તો મામાના ઘરે ગઈ, તો ત્યાં છે ને બ્રેક નો લેવાનો હોય એમાં. હાલો એટલે પણ એક અડે મનીષા બોલી થાકી ગઈ. વાહ ભાઈ વાહ. હા તો હાલો 12માનું રિઝલ્ટ આવી ગયું. ખબર નહોતી શું કરવાનું છે. પછી મામાના ઘરે અમે વેકેશનમાં બધા મળતા જ હોય, માસીના છોકરા ને બધા હોય ને અમે બધા હોય. એક એનો કઝિન બ્રધર છે ને, કઝિન ભાઈ, એ અને ઈ બે હારે મળીને બેય પિક્ચર જોયું હતું સાઉથ નું એક, અને એમાંથી એના સપના જાગ્યા. હવે આગળ કે તું મને. એમાં ઈ કલેક્ટર હોય છે. હા તો અમે છે ને વારંવાર ઈ મૂવી જોતા હતા. હું ને ઈ મારો ભાઈ છે ને બંને વારંવાર ઈ મૂવી જોવે.
તો ત્યાંથી મને કોને ખબર એવું મન થયું કે હું કલેક્ટર બનો એમ. પેલા તો મેં સર્ચ કર્યું ગૂગલમાં કે જીપીએસસી એટલે કલેક્ટર કઈ રીતના બનાય એમ, કેમ કે કઈ આઈડિયા જ હતો નહીં અને કોઈને પૂછ્યું તો બીજા કોઈને કોઈ એટલી બધી ખબર નહોતી. તો જેવી તેવી મને માહિતી મળી કે જીપીએસસી કરીએ ને તો એમાં એક્ઝામ ક્લિયર કરવાથી બનાય એમ. પછી મેં પપ્પાને ફોન કર્યો ઘરે કે છે ને કલેક્ટર મારે જીપીએસસી કરવું છે એમ, તો એના માટે ક્યાં ક્લાસીસ કરાવે છે. તો પપ્પાએ થોડી ઘણી ઇન્ફોર્મેશન ભેગી કરી, ખબર પડી કે અહીંયા ભાવનગરમાં થાય છે સ્પેશિયલ જીપીએસસી ના ક્લાસ, કંઈક 3 વર્ષના હોય છે. ત્યાં મેં એડમિશન લીધું, 2.5 વર્ષ સુધી મેં કર્યું. અઠવાડિયાની રજા હતી ને તેમાં એક મારી ફ્રેન્ડનો કોન્ટેક્ટ થયો, તો એણે મને એમ કીધું કે અમે ગરીબ બાળકોને ભણાવવા જઈએ છીએ એમ, તો તારે અમારી સાથે આવવું છે એમ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ચલો ને હું આવું એમ. તો હું એની સાથે જતી હતી. તો અઠવાડિયું મને ત્યાં વધારે ગમી ગયું, તો પછી ઈ ચાલુ કરી દીધું. બસ પછી ઈ જ કન્ટિન્યુ ઈ ચાલુ રાખ્યું. અને પછી હું ને ભાવિન મળ્યા, તો પછી મેરેજ થઈ ગયા. પેલા આપણે 3-4 વર્ષ પછી પાછું અમે અહીંયા બીજી બીજી જગ્યાએ ભણાવવાનું ચાલુ કર્યું. અમે હું, મમ્મી અને ભાવિન જઈએ છીએ. તો હવે એમાં અને વિડીયો તો અમે કરતા જ હતા. જ્યારથી ભાવિન મળ્યા ત્યારથી અમે થોડા ઘણા વિડીયો બનાવતા હતા. એને એમાં રસ હતો એટલે ઈ ચાલુ કર્યું. અને મનીષા છે ને ઓલું કે જીપીએસસી કરવાનું એવું હતું ને, તો પોતાની પાસે બધી ફેસિલિટી, એટલે નાની મોટી ફેસિલિટી તમે કહું ને કે એની પાસે સાયકલ હતી, ગાડી તો નહોતી એ વખતે, પણ સાયકલ હતી, સાયકલ લઈને જઈ શકતી હતી ક્લાસમાં. હાથે કરીને એ હાલીને જાય, 2 કિલોમીટર હાથે કરીને હાલીને જાય. અને આમ હાલતા હાલતા એવું વિચારે કે હું તો એ કે બની જઈશ ને એટલે ઓલી કે ગાડી કે મારા ઘર પાસે હું ઊભી રાખીશ, ગાડીમાંથી આમ દરવાજો ખોલીશ અને બધા આમ મારી જગ્યાએ આસપાસમાં બધાને હું મારા સપના કહીશ કે હું આટલું સ્ટ્રગલ કર્યું, મેં હાલીને હું ગઈ અને મેં 3-4 વર્ષ રહીને પછી કે મેં આટલું હું બની ગઈ. એટલી બધી અસર થઈ ગઈ ને કે મને એમ થયું કે એક મારી સ્ટોરી ક્રિએટ કરીશ એમ. તો હું હાલીને જતી હતી, સાયકલ હોય તોય હાથે કરીને એમાં મળવું હતું કે ના એક સ્ટોરી ક્રિએટ કરશું, કઈક બનશું ને તો ત્યારે સ્ટોરી તો કેવા થાય ને. હા સાચી વાત છે. હાથે કરી. અને મને હજી ઘણી વાર એવું કરાવડાવ્યો અત્યારે રીતે. જો આ છે ને અમારે અત્યારે ઘણી વાર વરસાદ હોય ને, કાંઈક સામાન લેવા જવું હોય ને, હમણાં જ એવું થયું, આજે આપણે બિઝનેસ શરૂ કર્યો ને, તો એના અમારે પેકેજિંગ મટીરિયલ લેવા જવાના હતા. તો એકવાર જ્યારે હું ગયો ને, બીજી વાર મેં તમને વિડીયો બતાવેલો છે, ત્યારે તો હું પરાને 4 વ્હીલ લઈને ગયો જ. તો એની પહેલા હું અમારે લેવા જવાનું હતું, તો મને કહે કે 2 વ્હીલ લઈને જ જવું છે, 2 વ્હીલ લઈને જ જવું છે એમ. આપણે કે કેવા થાય કે અમને વરસાદમાં, તડકામાં, બધી જગ્યાએ કે અમે સ્ટ્રગલ કરી છે, સ્ટ્રગલ કરીને અમે આગળ હાથે કરી સ્ટ્રગલ કરવાની. હવે પછી અમે પલળીને આવ્યા, બોલો એ દિવસે. બધા માણસો સક્સેસ થઈને પોતાની ખોટી સ્ટોરી ઊભી કરે, તો આપણે પહેલેથી જ સાચી સ્ટોરી ઊભી કરીને સક્સેસ થવાનું. આવું હોય કાંઈ આવું જોયું. અને હવે હું તમને મારી વાત કરી દઉં. મને છે ને પહેલાથી ભણવામાં સહેજ ઈચ્છા નહોતી. ભણવાનું મને આમ નોર્મલ બાળકોની જેમ મને એવું જ હતું કે નથી ભણવું ગમતું, આમ છે તેમ છે. પણ પરાણે મમ્મીએ ભણાવ્યો, પછી ઉર્વી જાતી, એટલે મેં આની પહેલા તમને નહોતું કીધું કે હું એના ક્લાસમાં બેઠતો, બસ એવું બધું હતું. તો છેક સુધી એવું ને એવું કર્યું મેં. 10મામાં મારે ખાલી આવ્યા હાવ 53%, પછી 11મું આવ્યું, 12મું આવ્યું, તો 12મામાં સેમ ટકાવારી કાંઈ વધે જ નહીં. 12મામાં 53%. અને જે સ્કૂલના સાહેબો હોય ને, એ મમ્મીને ઘરે આવીને કહી જતા કે આ છોકરો કે નહીં ભણે, તમે આને કે ખોટી મહેનત કરાવડાવો છો, તમે રહેવા દો, તમારા પૈસા ન બગાડવા, નહીં ભણે. હું તોફાની નહોતો પણ ભણતોય નહોતો, 2 વસ્તુ હતો. આ શાંત આમ બેઠો રહેતો ખૂણામાં, એવું બધું હતું. હાવ આમ ઓલા છોકરાઓની જેમ આમ ખૂણામાં કોઈની ગણતરી જ ન થતી હોય, શેકઈમાં ન તોફાનમાં ગણતરી થતી હોય કે ન હોશિયારમાં ગણતરી થતી હોય, એવામાંથી હું હતો. એ બેઠો જ રહો એવું બધું, કાંઈ નહીં એમ. છેલ્લે છે ને કોલેજ પૂરી થઈ ગઈ અને કોલેજમાં MBA સુધી મેં MBA કરી લીધું. અને ઉર્વી જ્યારે મારી સાથે, પછી ઉર્વીએ કહે કે હાલો કે મારે MBA કરવું છે એમ. તો મમ્મી કે આની હારે તુંય કરી લે. એટલે મેં પછી ક્યારેય મમ્મીને કીધું, મેં કીધું મને નથી ઈચ્છા, તોય કે નહીં આની હારે કે કરી લે. પછી મેં એની હારે MBA કરી લીધું, એમાંય પાસ થઈ ગયો. ફેલ પાછો એક કંઈમાં નથી થયો હું, નથી એટી કેટી આવી એક કંઈમાં કોલેજમાં કે એક વિષયમાં આપણને આમ કેટી આવી જાય, પછી બીજા વર્ષે આપણે એની પાછી પરીક્ષા દેવી, એવું ન થયું. બધામાં વ્યવસ્થિત પાસ થઈ જાવ. પણ 53% કન્ટિન્યુ, 10મું 12મું કોલેજ બધામાં MBA સુધી કન્ટિન્યુ, 1% આગો પાછો ન થયો. બધામાં 53. એક કંઈમાં એવું નહીં, બોલો. મને તો એમ થાય ક્યારેક હું તમને રિઝલ્ટ દેખાડીશ. આ એકદમ સાચી સ્ટોરી છે. પછી મેં નોકરી કરી. નોકરીમાં મને એમ થાય મજા નથી આવતી આપણને એમ. પછી નોકરી મૂકી દીધી, અહીંયા આવ્યો ભાવનગરમાં મેં ઘણી જગ્યાએ નોકરી કરી, મજા ન આવી. પછી જ્યારે હું શિક્ષક બની ગયો, હું તે શિક્ષક હતો, કોલેજમાં સ્કૂલમાં બધે ભણાવવા જતો, ત્યારે મને એક છોકરાએ એમ કીધું, ત્યારે હું થોડાક વિડીયો બનાવતો,
ત્યારે મને એક છોકરાએ કીધું કે સાહેબ તમારો વિડીયો જોયો તો મજા આવી ગઈ એમ. અને એ વખતે તો મને એમ હતું તો ખરી જ તે કે મારે થોડું ઘણું એક્ટિંગ કરવી છે, આવું બધું કરવું છે, વિડીયો મૂકી દેતા આપણે. છોકરાએ એકવાર વખાણ કર્યા ને એટલે પછી ભાઈ આપણને રસ લાગ્યો. અને પછી આમ તો રસ હતો જ તે પહેલાથી, પણ આમ કોક કે તો વધારે કોન્ફિડન્સ આવે. પછી ધીમે ધીમે વધારે બનતા ગયા અને બસ અહીં સુધી પહોંચી ગયા. અને આપણી સ્ટોરીની અંદર એ ઘણા ચડાવ ઉતાર તો આવ્યા જ છે, બહુ જ બધા ડિફિકલ્ટી, બહુ જ બધું હતું. એ બધું હું તમને પછી ધીમે ધીમે કહેતો રહીશ. પણ આ શું છે કે અમારા એક સપના કે ક્યાં અમે જવું હતું અને ક્યાં અમે આવ્યા છીએ. આવા કદાચ તમારા પણ સપના હશે. તમે મને કમેન્ટમાં કહેજો કે તમારે શું હતું, શું સપનું હતું અને તમે અત્યારે કેવી રીતે છો. અને એટલે ટૂંકમાં કેમ કે આમ ઘણા કહેતા ને કે આપણું કંઈક સપનું અલગ હોય, ભગવાનનું કંઈક સપનું અલગ હોય, તો એ મને કમેન્ટમાં કહેજો. બાકી તમને મજા આવી હોય તો આજના વિડીયોમાં લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય માતા, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.